નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 માં પહેલી જે કવિતા છે આરાધના એના વિશે થોડું અભ્યાસ કરીશું. આના પહેલાના તાસની અંદર આપણે કવિતાનો સારાંશ જોયો હતો, કવિતા વિશે સમજાતા. આ પાઠની અંદર આપણે આજે એનો ગુજરાતીમાં એનો અનુવાદ કરીશું. કવિનો પરિચય, કવિતા વિશેની સમજૂતી આપણે લીધી. હવે પછી જ્યારે ભણીશું ત્યારે તેના ગુજરાતીમાં એનો અનુવાદ કરીશું. દરેક વિદ્યાર્થી પોતાનો પુસ્તક ખોલે અને એની અંદર જે પહેલી કવિતા છે આરાધના એ ખોલે. એના પહેલા થોડું આપણે ફરીથી કવિ પરિચય અને કવિતાનો સારાંશ લઈ લઈએ. તો આરાધના કાવ્યના કવિ છે વસંત બાપટ. એમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો હતો. તે મોટે ભાગે એમને મરાઠી કવિતાઓ લખી છે. આ એક મરાઠી કવિતાનો એનો અનુવાદ છે. આ કવિતાની અંદર કવિએ પ્રાર્થના કરતા કહ્યું છે કે હે ઈશ્વર, અમારું શરીર, અમારું તન મન, આ બધું એના દ્વારા હું પ્રાર્થના કરું છું કે આખા સત્યમ શિવમ અને સુંદરમની હું હંમેશા પૂજા કરું, અર્ચના કરું. મારો આખો ભારત દેશ એક ભાવના સાથે રહે, મિત્રતા સાથે રહે, વસુદેવ કુટુંબકમની ભાવના ઉજાગર થાય. દુઃખી લોકોના દુઃખ સમજાવવામાં આવે, તેમના દુઃખ દૂર કરવામાં જે લોકોમાં છે એ સંવેદના જાગે અને જે દુર્બળ લોકો છે એની રક્ષા થાય, એ જ મારી પ્રાર્થના છે. આ સમાજના દરેક લોકોની અંદર નવ તેજ આવે, દરેકના જીવનની અંદર એક નવું તેજ આવે, સુંદરતાની બધા આશા કરે, આવી મારી ભાવના છે. બધામાં વીરતા આવે, ધીરજ રાખે, એ પણ મારી પ્રાર્થના છે. બધા ભેદ દૂર થઈ જાય, જે કાળા ગોરાના, ઊંચ નીચના, અમીર ગરીબના જે ભેદ છે એ બધા દૂર થઈ જાય અને વેર અને વાસના પણ માણસના મનમાંથી નીકળી જાય. વિશ્વના બધા જ માણસો એક બનીને રહે, એ જ મારી એક અભ્યર્થના છે, મારી કલ્પના છે. અમે બધા મુક્ત બની જઈએ, પોતપોતાના વિચારો પ્રમાણે રહીએ અને બધાના અંદર બંધુતાની, ભાઈચારાની ભાવના આવે, એ જ મારી કામના છે. તો અહીંયા કવિતાનો સારાંશ આપણે ગુજરાતીમાં સમજીશું. દેહ મંદિર ચિત્ત મંદિર એ કહી હે પ્રાર્થના. કવિ કહે છે મારી આ એક જ પ્રાર્થના છે કે શરીર અને મનથી, દેહ મંદિર એટલે કે શરીરરૂપી મંદિરથી, ચિત્ત મંદિર એટલે મન મંદિરથી મારી એક જ પ્રાર્થના છે. સત્યમ, સત્ય સુંદરમ માંગલ્ય, સત્ય શિવ અને સુંદરની આરાધના થાય. સત્ય શિવ સુંદર, માંગલ્ય મતલબ મંગળતા. અહીંયા ભગવાન શિવ વિશે કહેવાયું છે. સત્ય સુંદર અને માંગલ્ય એટલે કે શિવની નિત્ય હંમેશા આરાધના થાય, પૂજા થાય. લોકો સત્યના માર્ગે ચાલે, તેમનામાં સુંદર વિચારો આવે. અહીંયા સત્ય મતલબ કે સત્યના માર્ગે જવું, સુંદરના મતલબ બધા લોકોમાં સુંદરતા આવે અને માંગલ્ય એટલે કે બધા એકબીજાનું કલ્યાણ કરે. જે બીજાને બધી પંક્તિ એનો સારાંશ એવો છે સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો આરાધના. બધા લોકો સત્ય તરફ જાય, બધામાં સુંદરતા આવે અને બધા જ એકબીજાનું મંગળકારી વિચાર કરે, એ જ મારી પ્રાર્થના છે. દુખિયાનો કા દુઃખ જાય હે યહી મન કામના. કવિ આગળ શું કહે છે કે દુઃખી લોકોના દુઃખ દૂર થઈ જાય, દુઃખી લોકો પોતાના દુઃખમાંથી છુટકારો મેળવે, યહી મનોકામના, મારી એ જ મનોકામના છે. વેદના કો પરખ પાને જગાએ સંવેદના. જે લોકોની અંદર બીજા લોકોની વેદના છે એ વેદનાએ પરખ પાના મતલબ ઓળખી જવો. આપણે સામેવાળા લોકોની વેદનાને ઓળખી શકીએ
અને એવી મારામાં સંવેદના જાગે, મારામાં એવી સંવેદના મતલબ થાય સહાનુભૂતિ, મારા અંદર એક એવો ભાવ જાગે કે હું સામેના લોકોના દુઃખને જાણી શકું. દુર્બળો કે રક્ષણાર્થ પૌરુષ કી સાધના, અને જે દુર્બળ લોકો છે, જે કમજોર લોકો છે એની રક્ષણાર્થ, એના રક્ષણ માટે મારું પૌરુષ એટલે મારી શૂરવીરતા, મર્દાનગી. અમુક લોકો મર્દાનગી બતાવતા હોય છે, પણ એ મર્દાનગી બીજા માટે, જે કમજોર લોકો બતાવતા હોય છે, પણ જે કમજોર લોકોની જે કમજોરી છે એને દૂર કરવા મારી જે આ મર્દાનગી વપરાય એવી જ મારી સાધના છે. એટલે કે દુર્બળોનું રક્ષણ થાય અને એ માટે મારી શક્તિ અને મારી સાહસ, પૌરુષ મતલબ શક્તિ અને સાહસ પણ થાય, આ બંને વપરાય, આ મારી અભ્યર્થના છે. આગળ કવિ કહે છે, જીવન મેં નવ તેજ હો અંતરંગ મેં ભાવના. સૌના જીવનની અંદર, અહીંયા મારા જીવનમાં તો નવ તેજ આવે જ, પણ દરેક જીવનની વાત છે, જીવન મેં નવ તેજ હો, દરેકના જીવનમાં નવ જીવન આવે, નવ તેજ આવે, નવો પ્રકાશ આવે, નવો ઉલ્લાસ. અહીંયા ચૈતન્યની વાત છે, નવો ઉલ્લાસ આવે. અંતરંગ મેં ભાવના, અંતરંગ એટલે કે મારા હૃદયની અંદર ભાવના છે. અંતરંગ મતલબ આપણું હૃદય, મારા હૃદયની એ ભાવના છે. સુંદરતા કી આસ હો માનવતા કી હો ઉપાસના. સુંદરતા કી આસ હો, બધા જ લોકો સુંદરતાની પૂજા કરે, સૌના મનમાં સુંદર આશાઓ આવે, નવા વિચારો આવે, સૌ માનવતાની પૂજા કરે. માનવતા કી હો ઉપાસના, બધા માનવતાની પૂજા કરે. આપણે માણસ છીએ, માનવ છીએ, પણ જો માનવતા ના હોય તો માણસ ના કહેવાય. તો કવિ એવું કહે છે કે બધે જ સુંદરતાની આશા હોય કે બધો જગત સારું સુંદર બની જાય, એ જો લોકો બધાની અંદર આવી ગયા તો એ આપણે એવા માનવતાની આપણે ઉપાસના કરવી છે. કવિ કહે છે, શૌર્ય પાવે ધૈર્ય પાવે યહી હે અભ્યર્થ. બધા જ લોકો શૂરવીર બને. શૌર્ય મતલબ શૂરવીર, અને ધીરજ પ્રાપ્ત કરવી. બધા જ લોકોમાં શૌર્ય આવે એટલે કે શૂરતા આવે, વીરતા આવે, અને બધા ધીરજ ધરે. યહી હે અભ્યર્થના, મારી એ જ અભ્યર્થના મતલબ મારી એ જ પ્રાર્થના છે. વેદ સભી અસ્ત હોવે વેર ઓર વાસના. કવિ આગળ એવું કહે છે, કવિની ઈચ્છા એવી છે કે આ બધા જે ભેદભાવ છે એ બધા અસ્ત થઈ જવા, દૂર થઈ જવા. વેર ઓર વાસના, એની સાથે સાથે વેર અને વાસના પણ દૂર થઈ જાય. માનવો કી એકતા હી પૂર્ણ હો કલ્પના, અને બધા માણસો એક બને, બધા માનવોની અંદર એકતા આવે એવી જેમ કે મારી કલ્પના છે, અને મારી કલ્પના ભગવાનને કહે છે કે મારી કલ્પના પૂર્ણ થાય. મુક્ત હમ ચાહે એક હી બંધુતા કી કામના. મુક્ત હમ, આપણે બધા મુક્ત બનીએ, કોઈ સ્વતંત્રતા, કોઈ બંધનમાં ન રહીએ, કોઈના લાચાર ના બનીએ, આવી મારે મુક્તિ જોઈએ છે. અને બધા જ મારા ભાઈ છે, અથવા બધામાં મારી ભાઈબંધી આવે એવી જ મારી એક કામના છે. કામના મતલબ ઈચ્છા છે. મિત્રો, અહીંયા આપણે કવિતાનો સારાંશ જોયો, એનું ભાષાંતર જોયું. હવે આપણે એની પ્રશ્નોત્તરી કરીશું. તો પહેલો પ્રશ્ન છે, તમે પુસ્તક લઈને બેસો ત્યારે એ પુસ્તકની અંદર, કવિતાની અંદર એના કેટલાક પ્રશ્નોના જવાબો આપેલા હોય છે, તમારે એમાંથી શોધવાના છે. હું પ્રશ્ન પૂછીશ, એ પ્રશ્ન પછી જો કદાચ ના આવડે તો એનો જવાબ પણ તમને આપીશ. कवि नित्य कैसी आराधना चाहते हैं? कवि नित्य कैसी आराधना चाहते हैं? संवेदना के बिना हम दूसरों की वेदना को अनुभव नहीं सकते. कवि नित्य कैसी आराधना चाहते हैं? तो कवि सत्य सुंदर मांगल्य की आराधना चाहते हैं. देह मंदिर और चित्त मंदिर से सत्यम शिवम सुंदरम की आराधना करना चाहते हैं. कवि किसकी मनोकामना चाहते हैं? कवि किसकी मनोकामना चाहते हैं? आप थोड़ा प्रश्न તમે જાતે વિચારજો, ના આવડે તો હું તમને એનો જવાબ આપીશ. कवि किसकी मनोकामना चाहते हैं? आना जवाब एवो है कि दुखी लोगों का दुख दूर हो और वो सब दुखों से मुक्त हो जाए, यही है कवि की मनोकामना. कवि दुर्बलों के रक्षणार्थ किसको साधना चाहते हैं?
दुर्बलों की रक्षणार्थ के लिए क्या चाहिए? कवि कहते हैं कि दुर्बलों की रक्षण के लिए दुर्बलोना रक्षण માટે कवि શું मांगे છે? तो दुर्बलों के रक्षण के लिए कवि पौरुष की साधना करते हैं। किसकी साधना करते हैं? पौरुष की। આગળનો પ્રશ્ન છે, कवि किसकी अभ्यर्थना करते हैं? कवि की अभ्यर्थना क्या है? कविता में लिखी है, जीवन में नव तेज हो, अंतरंग में भावना। अभ्यर्थना मतलब अपना अंतरनी भावना। तो कवि कहते हैं कि सबके जीवन में नया प्रकाश आए और सभी लोगों के जीवन में नया उजाला आए, नव तेज आए, यही वो अभ्यर्थना करते हैं। कवि कैसी बंधुता की कामना करते हैं? कवि कैसी बंधुता की कामना करते हैं? तो जिसमें सब स्वतंत्र होकर भी भाईचारे की भावना से जुड़े रहे। कवि कहते हैं कि सारे लोग स्वतंत्र हो जाए और सब में भाईचारा की भावना आए, ऐसी कामना चाहते हैं। બીજા નંબરનો પ્રશ્ન છે, એમાં થોડા મોટા પ્રશ્નો છે અને એમાં તમારે વિસ્તારપૂર્વક થોડું લખવું પડશે। कवि कैसे मांगल्य की आराधना करते हैं? कवि जो मांगल्य चाहते हैं वो कैसे मांगल्य की आराधना चाहते हैं? मांगल्य का अर्थ होता है सबका कल्याण। मांगल्य का अर्थ શું થાય? सबका कल्याण। तो मांगल्य का अर्थ है सबका कल्याण। कवि चाहते हैं कि हम लोग सत्य के मार्ग पर चले, सुंदरता की कामना करें, सब यानी कि सुंदर विचार पाए और सब एक दूसरे के कल्याण की बातें रखे, बाकी बातें करें। तो इस तरह कवि सबके कल्याण की कामना करते हैं। कवि के अनुसार किसके दुख दूर होने चाहिए? कवि के अनुसार किसके दुख दूर होने चाहिए? तो कवि के अनुसार ऐसे लोग जो दुखियारे हो, जो दुखी हो, जिसके जीवन में कोई ना कोई तकलीफ हो और दुखों के कारण वो छटपटा रहे हो, तड़प रहे हो, हैरान परेशान हो रहे हो, उनको कोई मार्ग नहीं सूझता हो, वो लोगों का दुख दूर होना चाहिए, ताकि हम स्वयं अपने दुख पहचानें। अगर हम अपने दुख पहचानेंगे तो दूसरों के दुख पहचानेंगे। तो कवि यही कहते हैं कि जो लोग दुखी है, जिसके जीवन में कोई नई राह नहीं है, कोई नया मार्ग नहीं दिखाई रहा है, उनके दुख दूर होने चाहिए। कवि की क्या अभ्यर्थना है? कवि की क्या अभ्यर्थना है? कवि चाहते हैं कि मनुष्य के जीवन में नया प्रकाश आए, सबके जीवन में एक नई चेतना का अनुभव हो, हर दिन नई कोई खुशियां लेकर आए, लोगों में नया तेज आए। हर दिन जब सुबह होती है तो वो सारी किरणें हमारे जीवन में नया प्रकाश लेकर आए और सभी के विचार एक हो जाए, सभी के विचार एक हो जाए और सब सुंदरता की आस करने लगे, वही कवि की अभ्यर्थना है। कवि भेदों को नाश करने की बात क्यों करते हैं? कवि भेदों को नाश करने के कवि कहते हैं कि अगर हम आसपास में भेदभाव रखेंगे तो हमारा विकास नहीं होगा, हम उन्हीं में उलझते रहेंगे और अमीर गरीब, ऊंच नीच, काले गोरे का जो भेद है वो भेद दूर होने चाहिए। उस भेदभाव के कारण मानव में दूरियां हो जाती है और वह दूरिया के कारण मनुष्य में ईर्ष्या हो जाती है और वो ईर्ष्या के कारण वो अपना तो विकास नहीं कर सकता, उसके साथ साथ राष्ट्र का भी विकास होता नहीं है। तो विश्व बंधुत्व की भावना में क्या आता है? विश्व बंधुत्व की भावना में हम सब एक हो जाए, ये काला है, ये गोरा है, अमीर है, ये गरीब है, सब भेदभाव दूर होने चाहिए ताकि हम सबका एक साथ विकास हो जाए और हम समृद्ध बन सके। निम्नलिखित काव्य पंक्तियों का आशय स्पष्ट कीजिए। आशय मतलब उसका जो उद्देश्य है, આમાં કવિનો પોતાનો શું વિચાર છે, કવિનો શું આશય, શા માટે આપણે કવિતા આવી રચી? पहली पंक्ति है, देह मंदिर चित्त मंदिर एक ही है प्रार्थना, सत्य सुंदर मांगल्य की नित्य हो आराधना। तो मारू शरीर અને મારું મંદિર એક મંદિર બને અને મંદિર રૂપી શરીર, મંદિર રૂપી મન દ્વારા મારી એક જ પ્રાર્થના છે કે લોકો સત્યના માર્ગે ચાલે, સુંદર વિચારો કરે અને બધાના કલ્યાણનો વિચાર કરે, મારી એક પ્રાર્થના છે। वेद सभी अस्त होवे बैर और वासना
मानवों को एकता को पूर्ण हो करना। भेदभाव दूर होने चाहिए, अस्त होने मतलब दूर होने चाहिए, और जो वैर और वासना है वो भी मनुष्य के अंतर से दूर होनी चाहिए। हम सब मानव एक है और एक बन के रहेंगे। विश्व बंधुता की भावना ये मेरी एक कामना है। मुक्त हम चाहे एक ही बंधुता की कल्पना, और हम सब मुक्त बने, स्वतंत्र बने, और सारा जग मेरा कुटुंब है, ऐसी एक कल्पना है मेरी। काव्य पंक्ति को पूर्ण कीजिए तो कविता में अपने कविताમાં આપેલી છે જોઈને લખી લેવાની। વિરુદ્ધાર્થી શબ્દ તમારા પરીક્ષાની અંદર વિરુદ્ધાર્થી વિલોમ શબ્દ લખેલું છે। निम्नलिखित शब्दों के विलोम शब्द लिखिए। दुख, दुख का विरोधी शब्द होता है सुख। जीवन, जीवन का मृत्यु होता है। सत्य, सत्य का विरोधी शब्द होता है असत्य। सुंदर, सुंदर का मतलब होता है असुंदर, बेडोल। अस्त, अस्त का विरुद्धार्थी होता है उदय। तो मित्रों आज अहींया आपणे क्लास पूरो करीए छीए। पहलू चेप्टर अहींया पूरुं थाय छे। तमारे दरेके पोताना नोटनी अंदर, ચોપડાની અંદર જે બનાવ્યું હોય અને સ્વાધ્યાય પોથીની અંદર આના પ્રશ્નોત્તર લખી અને તૈયાર કરજો। આપણે વચ્ચે એકાદ વાર એનો ટેસ્ટ પણ લઈશું, અને જ્યારે ટેસ્ટ લેવાય ત્યારે તમને જવાબો આવડતા હોવા જોઈએ। જય હિન્દ, જય ભારત।